કોઈની અંગત પડો સોશિયલ મીડિયા પર લીક થઈ જાય ને લોકો જોવા માટે ઇન્ટરનેટ ગાંડું કરી દે. અત્યારે ગૂગલ પર હાઈએસ્ટ ટ્રેન્ડમાં છે 19 મિનિટનો વાયરલ વિડીયોની લિંક. તમે ખાલી 19 લખશો ને પાછળનું વાક્ય તો ગૂગલ જાતે પૂરું કરી દેશે. સૌથી વધારે સર્ચ કરાયેલી વસ્તુ અત્યારે આ છે. એ જે પ્રાઇવેટ વિડીયો લીક થયો છે તેનાથી ઇન્ટરનેટ પર અત્યારે હડકંપ મચી ગયો છે. એક એવો વિષય કે કદાચ તેના પર એ લોકોને જાહેરમાં ચર્ચા કરવામાં પણ નાકનું ટેરવું ચડી જશે. એ જ લોકો અત્યારે એ વિડીયોની લિંક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એટલે મારો સવાલ અહીંયા એ જ છે કે જે રીતે અત્યારે આ વિષય ઇન્ટરનેટ સેન્સેશન બન્યું છે, શું કોઈ આવી જ રીતે સારો વિડીયો કે સારી બાબત સામે આવશે તો એ આટલું જ ઇન્ટરનેટ સેન્સેશન બનશે ખરા? અને આટલો જે ગંભીર મુદ્દો છે અત્યારે ઘણા બધા લોકો માટે તો એક મજાકનો વિષય બની ગયો છે. અરે શરમ તો ત્યારે આવે છે કે જ્યારે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ, ઘણા બધા ક્રિએટર આ જ વસ્તુનો ઉપયોગ કરીને વિડીયોઝ બનાવી રહ્યા છે, ફની વિડીયોઝ બનાવી રહ્યા છે અને એ વિડીયો પર અત્યારે મિલિયનમાં વ્યૂઝ છે, મિલિયનમાં લાઈક છે. એટલે ખરેખર આજે અત્યારે વિડીયો સામે આવ્યો છે ને આજે માહિતી મળી રહી છે એ ખૂબ ગંભીર બાબત છે કે ખરેખર કઈ દિશામાં અત્યારે ભારત દેશ જઈ રહ્યો છે, ભારતના યુવાધન, ભારતના લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે. ને જો આ જ અંધકારમાં લોકો ડૂબતા રહ્યા તો એનો આપણે અંદાજો પણ નહીં લગાવી શકીએ કે આ પરિસ્થિતિ ક્યાં જઈને ઊભી રહેશે. આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.